શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં માગશર માસના શુક્લ પક્ષની એકાદશી, કે જેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે, તે વિશેની કથા અને તેની મહિમા વિશે જાણીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષુ મંગલાય તનુહરિ. બોલો મંગલમૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની જય. એકવાર ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, માગશર સુદ 11ને કયા નામથી ઓળખાય છે અને તે દિવસની વિધિ શું હોય, અને એ એકાદશીને દિવસે કયા દેવનું પૂજન કરવાનું હોય છે, તે આપ મને કૃપા કરીને કહો. ધર્મરાજાનો આવો સકળ લોકનું કલ્યાણ કરનારો પ્રશ્ન પૂછ્યાથી ભગવાન ઘણા જ પ્રસન્ન થયા અને તેમણે ધર્મરાજને કહ્યું, હે ધર્મરાજ, માગશર સુદ 11ને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે, અને તે 11ની કથા હું કહું છું તે ધ્યાન દઈને સાંભળો. પ્રાચીન કાળમાં ગોકુળનગરમાં વૈખાનસ નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં સર્વે વિદ્યા સંપન્ન, વિદ્વાન અને ગુણી એવા પવિત્ર બ્રાહ્મણો રહેતા હતા. એક રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું, અને તે સ્વપ્નમાં રાજાએ જોયું તો તેના પિતા નર્કમાં સળતા રીબાતા હતા. આ દ્રશ્ય જોઈને રાજાને આશ્ચર્ય સાથે દુઃખ થયું. બીજી સવારે જાગીને રાજાએ તુરત જ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી સ્વપ્નની વાત કહી. આગળ કહેતા વૈખાનસે કહ્યું કે મારા પિતાએ મને કહ્યું, હે પુત્ર, મારો મોક્ષ થયો નથી અને તેથી હું નરકની યાતનાઓથી પીડાઉં છું ને મારો નિવાસ નર્કમાં થયો છે. માટે તું મને આ નર્ક યાતનામાંથી મુક્ત કરાવ. પિતાના આવા વચન સાંભળીને મારી શાંતિ હણાઈ ગઈ છે, અને તેથી મને આ રાજપાટ, ભોગવિલાસ, હાથી ઘોડા, સ્ત્રી, પુત્ર બધું જ આકરું થઈ પડ્યું છે. હવે મારે શું કરવું અને ક્યાં જવું, તે આપ મને કોઈ પણ કાર્ય કરીને આમાંથી મુક્ત કરાવવા, તપ, જપ, યજ્ઞ કે દાન પુણ્યનો રસ્તો બતાવો, જેથી તે સત્કાર્ય કરવાથી મારા પિતાજીને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય. પોતાના રાજવીના આ શબ્દો સાંભળીને બ્રાહ્મણો બોલ્યા, હે રાજન, આપણા નગરની પાસે જ પર્વત ઋષિ નામના મહામુનિનો દિવ્ય આશ્રમ આવેલો છે, અને તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણનાર ત્રિકાળ જ્ઞાની મહા તપસ્વી છે. માટે આપ આપના સ્વપ્નની વાત તેમને જઈને કહો. તેઓ અવશ્ય આપને કોઈ યોગ્ય માર્ગ બતાવશે. બ્રાહ્મણોની વાત સાંભળીને રાજા વૈખાનસ તુરંત જ પર્વત ઋષિના આશ્રમે ગયો. ચારે વેદોના જાણનાર પર્વત ઋષિ તો જાણે બીજા બ્રહ્માજી હોય તેમ બેઠા હતા. તેઓની પાસે જઈ રાજા તેમના ચરણમાં નમી પડ્યો. પોતાની ઓળખ આપી. પર્વત ઋષિએ આશીર્વાદ આપતા શેમ કુશળ પૂછ્યા. પછી તો રાજાએ પોતાની દુઃખદ સ્વપ્નની વાત કરી અને પ્રણામ કરતા કહ્યું કે દેવર્ષિ, આપ જ મારા આ સંકટને નિવારી શકનાર મને સમર્થ છો. જેથી કરીને મને કોઈ ઉપાય બતાવો, જે કરીને મારા પિતાજીને મોક્ષ પ્રાપ્ત થાય. રાજાનું કહેવું સાંભળીને પર્વત ઋષિએ ધ્યાન કર્યું, અને થોડી ક્ષણો બાદ પોતાની આંખો ખોલીને ઋષિ બોલ્યા, હે રાજર્ષિ, મારા ધ્યાનમાં તારા પિતાશ્રીના બધા કુકર્મોની માહિતી મળી શકે છે. તારા પિતાએ પૂર્વજન્મમાં વિષયાશક્ત બનીને તે 2 રાણીમાંથી એક રાણીના દોષને લીધે બીજીના ઋતુકાળનો નાશ કરી શક્યના કહેવાથી બીજી સ્ત્રીને ઋતુદાનની માંગણી કરવા છતાંય આપ્યું નહોતું. આ પાપના ફળરૂપે તારા પિતાને નર્કની યાતનાઓ ભોગવવી પડે છે. પર્વત ઋષિની વાત સાંભળી રાજાને ઘણું જ દુઃખ થયું, અને પછી 2 હાથ જોડતા તેણે પર્વત ઋષિને કહ્યું, તેઓને પોતાના એ ભૂલ ભરેલા કૃત્યનો બદલો મળેલો છે, પરંતુ હવે આપ મને તેમના ઉદ્ધારનો કોઈ ઉપાય બતાવો, જેથી તેઓ મોક્ષ ગતિને પામે. હે રાજન, તમે માગશર માસની શુક્લ પક્ષમાં આવતી એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરીને તેના પુણ્યનું ફળ તમારા પિતાજીને અર્પણ કરો. આ મોક્ષદા એકાદશીનું વ્રત, ઉપવાસ અને વિધિ શક્તિ પૂજન કરવાથી તમારા પિતાજીનું અવશ્ય મોક્ષ થશે. પર્વત ઋષિના આવા વચનો સાંભળી
રાજાના હર્ષનો કોઈ પાર ન રહ્યો અને ત્યારબાદ ઋષિને પ્રણામ કરી તરત જ પોતાના રાજમહેલે ગયો અને પોતાના રાજકુટુંબ પરિવારને ભેગા કરીને સર્વએ એક સાથે મોક્ષદા એકાદશીનું વ્રત ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો. અને જ્યારે માગસર માસની શુક્લ પક્ષની સુદ એકાદશી આવી એટલે કે તે દિવસે રાજા સહિત આખા પરિવારે વ્રત લઈને ઉપવાસ કર્યો અને તે ઉપવાસ વ્રતનું સંપૂર્ણ ફળ રાજાએ અને પરિવારે પોતાના પિતાને સમર્પણ કર્યું. વૈખાનસ રાજાના આ ઉપવાસ અને વ્રતના પુણ્યના પ્રભાવથી તેમના પિતાનો નર્કયાતનામાંથી છુટકારો થયો અને મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ. અને સ્વર્ગમાં જતા વૈખાનસના પિતાએ વૈખાનસને કહ્યું, હે પુત્ર, તે મારો ઉદ્ધાર કર્યો છે, તેથી કરીને મારા આશીર્વાદ છે કે પ્રભુ તારું કલ્યાણ કરશે. જેમ પક્ષીઓમાં ગરુડ રાજા શ્રેષ્ઠ છે તેમ બધી એકાદશીઓમાં મોક્ષદા એકાદશી શ્રેષ્ઠ કહેવાય છે. અને તે શ્રેષ્ઠ એટલા માટે કહેવાય છે કે જેનું વ્રત કરવાથી પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષદા એકાદશી કામધેનુ માતા અને કલ્પવૃક્ષના સમાન ઈચ્છિત ફળને આપનારી છે. જય શ્રી કૃષ્ણ. બોલીએ લક્ષ્મીપતિ નારાયણની જય.